પહેલગામના આતંકી હુમલાને લઈને વખોડતા ઘાટવડના ગ્રામજનો ઘાટવડ ગામના હિન્દુ મુસ્લિમ સમાજના લોકો દ્વારા કેન્ડલ માર્ચ સળગાવી કાશ્મીરમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાશ્મીરમાં થયેલા હુમલામાં નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી છે। ખૂબ જ દુઃખદ અને નિંદનીય ઘટના છે। આતંકવાદીઓ આ હુમલો કરનાર કાર્યો સામે દેશના ઇતિહાસમાં ન થઈ હોય તેવી કાર્યવાહી થવી જરૂરી છે। કોઈ પણ સમાજ ક્યારે આવા આતંકને સમર્થન આપતું નથી। તે સંદર્ભે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા આપણા દેશમાં 26 લોકોના મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે। તેની આત્માને શાંતિ મળે એટલા માટે ઘાટવડ ગામમાં સમસ્ત ગામ આયોજિત એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ઘાટવડના હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના દરેક ભાઈઓ જોડાયા હતા અને આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો હતો। આ કેન્ડલ માર્ચ સળગાવી મૃત્યુ પામનાર 26 લોકોને શ્રદ્ધાંજલિ આપી મૌન પાડ્યું હતું તેમજ ઘાટવડ ગામના સમસ્ત હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં સાથે મળી એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। જે કે ગુજરાતી સાથે સબીર સેલોત કોડીનાર। ઘાટવડ ગામના અમે રહીશ હિન્દુ મુસ્લિમ બધા સર્વે ભાઈઓ એકી સાથે ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં બેસી અને જે કાંઈ 18 તારીખે બનેલો પ્રશ્ન આતંકવાદીઓ જે કાંઈ કાશ્મીરમાં જે કાંઈ ગેરવ્યવહારિક માણસોને જે મારી નાખ્યા છે, નિર્દોષ માણસોને મારી નાખ્યા છે અને જે ધર્મ માટે ખોટું બોલીને પણ ધર્મને સાચવી રાખીને તે લોકોએ ધર્મને હાથ ઉપર રાખીને જે મોતને ઘાટ પડ્યા છે એ લોકોને ઈશ્વર પરમાત્મા શાંતિ આપે। ખૂબ ખૂબ ધન્યવાદ। ઓમ શાંતિ શાંતિ શાંતિ। આપનું નામ અને આપનો પરિચય આપો। મારું નામ યુનુસભાઈ વલ્લીભાઈ સેલોત, ગામ ઘાટવડ। આજે શું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો? આજે કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી અને અમાનવી કહેવી શકાય તે રીતના નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી અને જે કાંઈ આતંકવાદીઓ દ્વારા જે કાંઈ કૃત્ય કરવામાં આવ્યું છે તેમાં શહીદ થયેલા શહીદોને એક શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક અમે કાર્યક્રમ સમસ્ત ઘાટવડ ગામ આયોજિત જે આત્માઓ છે એની આત્માને શાંતિ મળે એ માટે થઈ અને તમામ ઘાટવડ ગામના તમામ સમાજોને ભેગા થઈ અને એક જેમાં માર્યા ગયેલાઓને પોતાના આત્માને ઈશ્વર શાંતિ આપે એ માટે થઈ અને આજે અમે 2 મિનિટનું મૌન પાળી અને ઈશ્વર અલ્લાહના દરબારમાં અમે પ્રાર્થના કરેલી, હે માલિક તમામ શહીદોને એને સ્વર્ગ આપે અને તમામના જે શહીદોના જે સ્વજનો છે એને આવી પડેલી આપત્તિમાં, જોકે આપણા બધાની આપત્તિ છે, તો માલિક એને આપત્તિ અને દુઃખ સહન કરવાની ઈશ્વર એને સહન શક્તિ આપે। બસ એટલું કરી। જય ભારત, જય ગુજરાત, જય ગરવી ગુજરાત।